15 વર્ષ પહેલા આના કરતા પણ વધારે પાણી આવેલું હતું અને ત્યાર પછી આજથી 7-8 વર્ષ પહેલા પણ આટલું પાણી આવેલું પબ્લિક છે। માટે બી જરા લોકોના ઘરના ઘર વિહોણા થઈ જાય છે। વરસાદ પડે સારું કહેવાય પણ બહુ વરસાદ પહેલા અમે અહીંયા તો રમતા હતા ત્યારે અત્યારે તો નીચે ઉતરાય એવું પણ નથી અત્યારે, એટલે ખરેખર જોઈએ ને તો આ સારું લાગે છે જોવામાં સારું લાગે છે। ફરી આ વસ્તુ જોવા નહીં મળે એવું છે। ફરી આ ક્યારે જોવા મળશે કઈ નક્કી નહીં। હા નક્કી નહીં। દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદમાં સાબરમતી નદીમાં 1 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને આજે આ પાણીને જોવા માટે ઘણા લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને અમે કાકા સાથે વાતચીત કરીશું કે જ્યારે આજે રિવરફ્રન્ટ આવ્યા છે અને કેટલા સમય પછી એમને આજે સાબરમતી નદીમાં આટલું પાણી જોવા મળ્યું છે, તો તમામ વસ્તુ માટે આપણે વાતચીત કરી। શું નામ અને કરીશું આપનું? મારું નામ દીપકભાઈ સાવલિયા છે। હું આની પહેલા જ્યારે 2 વખત પૂર આવ્યું હતું ત્યારે અહીંયા જોવા આવેલો છું। આજથી લગભગ 15 વર્ષ પહેલા આના કરતા પણ વધારે પાણી આવેલું હતું અને ત્યાર પછી આજથી 7-8 વર્ષ પહેલા પણ આટલું પાણી આવેલું છે। ત્યાર પછી બહુ સમય પછી આજે આટલું પૂર આવ્યું છે। ત્યારે આ જ ટાઈમ હતો કે જન્માષ્ટમીના ટાઈમ પછી જ પૂર આપણે આવેલું હતું અને આવી જ રીતે જોવા મળ્યું હતું। એવી જ રીતે આ ઘણા વર્ષો પછી આ પાછો આપણે આજે સાબરમતીમાં પૂર જોવાનો લાવો મળેલો છે। ઘણી બધી પબ્લિક તમે જોઈ શકો છો કે બધા પૂર જોવા માટે આવેલા છે અને પૂરનો આનંદ ઉઠાવી રહ્યા છે। એટલે આવી રીતે સારો વરસાદ છે જેના લીધે આપણે સારું પૂર જોવાનો પણ આનંદ મળેલો છે। શું અત્યારે બીજા પણ અમારી સાથે અહીંયા એક ભાઈ જોડાય છે, એમની સાથે પણ અમે વાતચીત કરીશું। શું કહેશો અહીંયા પાણીનું અત્યારે સાબરમતી નદીમાં જે પાણી આવ્યું છે જોવા માટે આવ્યા છો, તો શું કહેશો? સારું એવું જોવાનું, પબ્લિક પોતાના ઘરેથી બહાર નીકળી છે જોવા માટે, તો એક પિકનિક સ્પોટ જેવું થઈ ગયું છે, તો સારું લાગે છે। રિવરફ્રન્ટ આજે પિકનિક સ્પોટ જેવું બની ગયું અને એવું લાગી રહ્યું છે। હા, અને રવિવારનો દિવસ પણ છે આજે। આજે બધાને રવિવારની રજા બી છે, તો તમે લોકો પણ આવો જોવા માટે, તો સારું રહેશે, જોવાનું સારું રહેશે। સમય પહેલા તો તમે આ પાણી એટલું રિવરફ્રન્ટમાં જોયું હતું અંદાજ? લાસ્ટ યર પછી આટલું બધું 2006 માં હતું 2.5 લાખ ક્યુસેક આવ્યું હતું, એની પછી અત્યારે 1 લાખ ક્યુસેક। આટલું બધું નથી આટલું બધું જેમ કે 2006 ની અંદર 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, એની પછી અત્યારે હાલમાં 2006 પછી અત્યારે ફરીથી રેકોર્ડ થયો છે કે 1 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અમે વાતચીત કરીશું બીજા એક સ્થાનિક જોડેથી। અમે અહીંયા શું કહેજો આપનું નામ અને પરિચય? અઝરુદ્દીન, અહીંયા પાણી તમે કેટલા સમય પહેલા એટલું રિવરફ્રન્ટમાં જોયું હતું એની પછી કેટલો સમય? હું તો બધાથી સાંભળું છું કે આજથી કે 40 વર્ષ પહેલા કે આખું ભરાઈ ગયું હતું ને 2006 માં આવ્યું હતું 2.5 લાખ ક્યુસેક ને અત્યારે 1 લાખ? ખબર નહીં, એ તો ખબર ના હોય। અમદાવાદમાં રહો છો? અમદાવાદમાં જ છીએ ને। અમદાવાદમાં તો 2006 માં હતા અહીંયા આ બાજુ આવીએ જ ના 2006 માં અમદાવાદમાં હતા ને? હા અહીંયા જ હતા 2006 માં 2.5 લાખ ક્યુસેક આવ્યું એવું। બરાબર રિવરફ્રન્ટ નું જો કે કામ ચાલુ હતું। બરાબર। હા, જેમ કે 2006 માં 2.5 લાખ ક્યુસેક પાણી આવ્યું હતું, પણ અત્યારે ઘણા લોકો એવા પણ છે એમને ખ્યાલ જ નથી કે 2006 માં 2.5 લાખ ક્યુસેક પાણી આવ્યું હતું। એમને તો એવું જ છે કે 40 વર્ષ પહેલા એટલું પાણી આવ્યું હતું, એની પછી અત્યારે સાબરમતી નદીમાં એટલું પાણી આવ્યું છે તેવું કહ્યું। શું કહેશો બેન, આજે જે સાબરમતી નદી આપણી 2 કાંઠે વહી રહી છે, એટલી સુંદર દેખાઈ રહી છે ને, એના વિશે શું કહેશો? સારું લાગે છે। વરસાદ બંધ થઈ ગયો છે, પબ્લિક પણ નીકળે ફરવા માટે। સન્ડે છે, બચ્ચા છોકરા મોટા નાના બધા એન્જોય કરી રહ્યા છે। બધા જે એન્જોય કરી રહ્યા છે, તહેવારના રજા 3 છોકરાઓ થઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે। અત્યારે સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે ને એને વિશે સારું છે। પાણીની જરૂર છે, પણ વધારે પડતું પાણી ના સારું કહેવાય। પૂર આવું બી જે ગરીબ લોકો વસ્તી રહે છે, આજુબાજુ લોકો પબ્લિક એ લોકોના ઘર ઉડી જાય છે, એ સારું ના કહેવાય। પબ્લિક માટે બી જરા લોકોના ઘરના ઘર વિહોણા થઈ જાય છે। વરસાદ પડે સારું કહેવાય, પણ બહુ વરસાદ બી સારું ના કહેવાય। આજે આપણી સાબરમતી નદી કેવી દેખાઈ રહી છે તમને? બહુ સરસ, બહુ અતિ સુંદર દેખાઈ રહી છે। હું 7 વર્ષ રહું છું અમદાવાદ સિટીમાં,
ફર્સ્ટ ટાઈમ આવું પૂરનું સ્થિતિ જોઈ રહી છું. એક તો 2006 માં પૂર આવ્યો છે, તમે નહીં જોયો તો ના. 2007 થી તમે હું બરોડાથી બિલોંગ કરું છું. ને ત્યારે આના વિશે તમે લોકોને શું મેસેજ આપવા માંગશો ને લોકોની સુરક્ષાને લઈને શું કહેવા માંગશો? બધાએ ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ, કેમ કે ગમે ત્યારે પૂર આવી શકે છે. જેમ કે અત્યારે જે બેન તો વડોદરા રહેતા હતા એટલે 7 વર્ષથી અહીંયા રહ્યા હતા, એમણે પણ 2006 નું જે પાણી હતું એને પૂર હતું એ નહોતું જોયું. તો અત્યારે એક કાકા પણ અમે સાથે જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે, સાબરમતી નદીની મજા માણી રહ્યા છે, એમની સાથે પણ અમે વાતચીત કરીશું કે અત્યારે હાલમાં જે વિડીયોગ્રાફી કરી રહ્યા. શું કહેશો કાકા કે આપણે 2006 માં જયારે પૂર આવ્યું હતું જોયું તો કેટલું પાણી હતું? હા, હું 1985 થી અહીંયા રહું છું. 2006 માં ઘણું પાણી આવ્યું હતું, પણ અત્યારે હાલ એટલી બધી સરસ સગવડ કરી છે, છતાં ક્યાંક ક્યાંક ખામી છે. બીજું મેઇન તો આપણું જે વિકાસ કરીને કર્યું છે એનાથી જે આ ગમે ત્યાં બિલ્ડિંગો બની ગયા છે, ગમે ત્યાં રસ્તા થઈ ગયા છે, એના હિસાબે આ જે પાણીની બેદરકારી છે. આપણે ગમે ત્યાં કચરો નાખીએ છીએ, ગમે ત્યાં ડસ્ટ કરીએ છીએ, એનાથી જે કચરાથી થાય છે, ગટરો ક્લીન થતી નથી ટાઈમસર. અને આ હિસાબે આપણે જે તકલીફો ભોગવી રહ્યા છીએ એમાં આપણે પણ સાથ સહકાર આપવો જોઈએ. એકલું કોર્પોરેશન એકલું જ જવાબદાર નથી, પણ સાથે સાથે આપણે પણ જવાબદાર છીએ. અત્યારે સાબરમતી નદીનો નજારો કેવો? સાબરમતી નદીનો પહેલા અમે અહીંયા તો રમતા હતા, ત્યારે અત્યારે તો નીચે ઉતરાય એવું પણ નથી અત્યારે. એટલે ખરેખર જોઈએ ને તો આ જોવા જેવું છે દ્રશ્ય. એટલે આપણાને એમ લાગે અત્યારે ઘણા બધા જે આપણા જે અમદાવાદ વાસીઓ, જે શહેરવાસીઓ જોવા આવ્યા છે, એ આ જે નજારો નદીનો જોઈ ખરેખર આનંદ માણે છે. નાના ભૂલકાઓથી માંડીને અમારા જેવા વડીલો પણ હાજર રહ્યા છે, અને ખરેખર જોવા જેવું છે દ્રશ્ય. ખરેખર સુંદર દ્રશ્ય છે. આવું ભાગ્ય જ અમદાવાદમાં જોવા મળે, અને આટલું પાણી તો કોઈ દિવસે જોયું જ નથી પહેલા તો. અને 1985 થી રહો છો પણ આટલું પાણી નથી? ના, પાણી નથી જોયું. 2006 માં તો 2.5 લાખ ક્યુસેક આવ્યું, આવી 1 લાખની આસપાસ. એ વખતે હું આવી રીતના જોવા નતો આવી શક્યો, પણ અત્યારે સ્પેશિયલ એટલા માટે જોવા આવ્યો છું કે જે આપણા જેવા ન્યૂઝ એજન્સીઓએ જે રીતે આપણા બધાને જણાવ્યું કે આવું છે, એટલા માટે અમે સ્પેશિયલ જોવા માટે આવ્યા છીએ. અહીંયા આવવામાં તકલીફ પડે એવું હતું, છતાં પણ કીધું ચલો આવું વારંવાર જોવા નહીં મળે, એટલા માટે આવ્યા છે. પણ કેવું લાગી રહ્યું છે? સરસ ફાઇન લાગેલું છે. રિવરફ્રન્ટ બધા મોર્નિંગમાં વોકમાં પહેલા આવતા હતા, તે એ વખતે તો લિમિટેડ માણસો હતો, પણ અત્યારે તો ઘણા બધા જે એટલી બધી ગાડીઓ, એટલા બધા વ્હીકલો, એટલું બધું માણસો આવ્યા છે, એમાં નાના ભૂલકાઓથી માંડીને મોટા વડીલો પણ કોઈનો આનંદ માણે છે. સાબરમતી નદીનો નજારો આવું ભાગ્યે જ જોવા મળે આપણને, અને ખરેખર જોવું જોઈએ. સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેમ કે અહીંયા એક સાહેબ અમારી સાથે જે જોડાયા અને એમની જે એક વાત બહુ સરસ લાગી કે જ્યાં ત્યાં આડેધડ આપણે જે કચરો નાખી દઈએ છીએ, કચરો ગટરમાં જાય છે ને તેના કારણસર ગટરો પેક થઈ જતી હોય છે, અને જે વરસાદનું પાણી હોય છે તે ગટરોમાં ઉભરાતું હોય છે. તો એ વાતે બહુ સારી અત્યારે જે સાહેબ જોડાયા હતા એમણે અમને બતાવી. પણ અત્યારે બીજા પણ જે વ્યક્તિ અત્યારે આપ કહા કે हो? एमपी उज्जैन के। एमपी उज्जैन के हो? हाँ जी। कितने समय से यहाँ रह रहे हैं? यहाँ 7 साल से। 7 साल से, तो बराबर. तो आपने तो पहली फेरी देखा. हाँ, यहाँ ऐसा लग रहा है अभी साबरमती नदी बहुत अच्छा लग रहा है, पानी अच्छा लग रहा है, बढ़िया लग रहा है। स्पेशल घूमने के लिए आए हो? स्पेशल घूमने के लिए आए। मगर अभी तो यहाँ पर जो के पुलिस द्वारा अनाउंस करने में आया था सुबह में कि साबरमती नदी जो के सेल्फी ना ली जाए, जैसे ये भाई जो पाली पर वे भी बैठे हुए हैं वो भी मना करने में आया है क्या, क्योंकि जोखमी हो सकता है कि पीछे गिर जाने की भी प्रॉब्लम रह सकती है कि इस तरह से भी. मगर फिर भी कई लोग इस तरह से बैठे हुए, मगर वो भी देखकर उतर गए कैमरे को देखकर. चलो अच्छी बात है, काफी अच्छी बात है कि समझदार है कि उतर भी गए. मगर इस तरह से सेल्फी लेना और बैठने के कितना जोखिम है? बहुत जोखिम है, बहुत बड़ी जोखिम है। अब क्या कहना चाहोगे अहमदाबाद की साबरमती के लिए? अहमदाबाद टॉप में आता है, साबरमती टॉप है, बहुत बढ़िया लगा है। अब आपके गांव में क्या मैसेज देना चाहोगे अहमदाबाद की साबरमती नदी को लेकर? साबरमती नदी बहुत बढ़िया अच्छी है और देखने में भी मजा आता है, बढ़िया है। अच्छा, अहमदाबाद वाले कैसे लग रहे हैं आपको? बहुत बढ़िया लग रहा है। अहमदाबाद 8 साल हो गए। 8 साल हो गए। हाँ, अहमदाबाद में रहते हैं 8 साल हो गए. अहमदाबाद वाले कैसे लग रहे हैं आपको? अच्छे लग रहे हैं, यहाँ की लाइफ बहुत अच्छी लगी। आप कहाँ रहते थे? उज्जैन में। उज्जैन में कितने साल बिताए आपने? 35 साल। 35 साल. और यहाँ अहमदाबाद में भी 7 साल. 8 साल हो गए। क्या लग रहा है अहमदाबाद वाले कैसे हैं, उनका स्वभाव कैसा है? बहुत अच्छा कल्चर है यहाँ का, लोग भी काफी अच्छे हैं, बहुत अच्छे लोग हैं। और यहाँ का विकास भी कैसा लगा? डेवलपमेंट बहुत फास्ट है और बहुत अच्छा है। डेवलपमेंट बहुत फास्ट है और विकास भी बहुत बढ़िया है. बहुत अच्छा है।
જે ઉજ્જૈનના જે વ્યક્તિ અહીંયા રહી રહ્યા છે તેમનું પણ એવું કહેવું કે અમદાવાદની અંદર એટલે વિકાસ બહુ ફાસ્ટ થઈ રહ્યો છે અને અમદાવાદનો વિકાસ અને અમદાવાદના જે લોકો છે એ પણ બહુ સારા લોકો છે અને એમના સાથે રહેવાની અમને બહુ આનંદ થાય છે અને બહુ મજા આવે છે એમની સાથે પણ રહેવા માટે. જો કે અત્યારે પણ બીજા લોકો પણ અમારી સાથે છે, એમની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો સાહેબ, શું કહેશો કે અત્યારે રિવરફ્રન્ટ કેવું લાગી રહ્યું છે? નદી સાબરમતી નદી કેવી દેખાઈ રહી? અત્યારે તો શાંત થઈ ગઈ છે. અમે હમણાં કલાક પહેલા પેલી બાજુ હતા તો ત્યારે ઘણો ફ્લો હતો. હવે ફ્લો થોડો ઓછો થયો છે ને કદાચ નીચું ગયું છે લેવલ. એ કારણ ડ્યુ ટુ વરસાદ બંધ થયો છે. એટલે તમે અમદાવાદમાં કેટલા વર્ષથી રહો છો? હું તો નાનપણથી છું. નાનપણથી. આની પહેલા કે આટલું પાણી ક્યારે જોયું તમે? મે બી વચ્ચે એકાદ વાર કદાચ આવ્યું તો એક જ વાર જોયું છે મેં તો. 2006 માં જોયું? હા, બસ એક વાર જોયું છે મેં. 2006 માં. હા, બસ. એની પછી અત્યારે જો તો સાબરમતી નદી આપણી કેવી લાગી રહી છે તમને આજે? આમ તો સારું લાગે છે જોવામાં સારું લાગે છે. ફરી આ વસ્તુ જોવા નહીં મળે એવું છે. એવું છે? ફરી આ ક્યારે જોવા મળશે કઈ નક્કી નહીં. હા, નક્કી નહીં હવે, કારણ કે આ વસ્તુ બહુ વર્ષો પછી જોવા મળી. આવું આજે રિવરફ્રન્ટ નો નજારો પણ કેવો લાગ્યો? સરસ. બધા લોકો આ બંધ થયું છે તો લોકો બહાર આવ્યા છે સ્પેશિયલ પિકનિક બનાવવા. હા, બહાર આવ્યા ને સ્પેશિયલ આ જોવા માટે. નહીં તો વરસાદ ચાલુ હોત તો હજી પબ્લિક બહાર ના આવ્યું હોત એમ. જેમ કે અત્યારે રવિવારનો દિવસ પણ છે અને બધા સ્પેશિયલ આ વરસાદ રોકાય એટલે ફરવા માટે પણ આવે છે. જે સાબરમતી નદીની અંદર જે અત્યારે હાલમાં પાણી આવી રહ્યું છે તે પાણી જોવા માટે પણ લોકો ઉમડી પડ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો, અમારા કેમેરામાં આપણે દેખાશે, જ્યાં જોઈએ ત્યાં આખા રિવરફ્રન્ટમાં આપણે અત્યારે માણસો દેખાઈ રહ્યા છે, માણસોના ટોળા દેખાઈ રહ્યા છે. કે કેમ કે આજે અત્યારે હાલમાં જે દિવસથી સતત વરસાદ જે શરૂ હતો અને આજે વરસાદ અત્યારે રોકાઈ ગયો છે તો અત્યારે તમામ લોકો સાબરમતી નદી જોવા માટે આવ્યા છે અને સાબરમતી નદીનું પાણી પણ જોવા માટે આવ્યા છે. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ.